ગુજરાતનો આવાજ। ધોળકામાં સરકાર સૈયદ શાહ સિરાજુદ્દીન બચુ બાવાનું સંદલ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી। અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે સરકાર સૈયદ શાહ સિરાજુદ્દીન બચુ બાવાનું સંદલ અને ઉર્સ શરીફની ઉજવણી કરાઈ। હર વર્ષના માહે રજબ મહિનાના 22 ચાંદ સંદલ શરીફની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ સંદલની રસમ સરકાર સૈયદ શાહ સિરાજુદ્દીન બચુ બાવા શહેજાદાના ઘરેથી સંદલ શરીફ ધોળકાના રાજમાર્ગો રહી સરકાર સૈયદ શાહ સિરાજુદ્દીન બચુ બાવાની દરગાહ પર ચડાવવામાં આવ્યો। ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો લોકોને હિન્દુ મુસ્લિમ લોકો સરકાર સૈયદ શાહ સિરાજુદ્દીન બચુ બાવા શિષ્યો હાજર રહી संदल शरीफ ની રસમ પૂર્ણ કરવામાં આવી। आज रोज 23 रजब सरकार सिराजुद्दीन बचू बाबा रहमतुल्लाह अलैह का 35वां उर्स मुबारक है और इस उर्स मुबारक में चारों तरफ से काठियावाड़ से हर जगह से इनके अकीदतमंद इनके मुरीद आते हैं और संदल शरीफ में हाजिरी देते हैं और उसका फैज लेते हैं। और ये संदल शरीफ बचू बाबा सरकार के खानका से होके मैनाबेन टावर होके कसेवाड़ा होके हजरत सदादा दरगाह पे हाजिरी देकर बचू बाबा सरकार के आस्थाने पे आएगा और संदल शरीफ पेश किया जाएगा। और नजर नियाज का कैसा प्रोग्राम है? नजर नियाज में तमाम जितने भी पीर भाई आते हैं तमाम को नियाज पेश की जाती है। नियाज सबको लोग खुश होकर खाते हैं। आपका नाम? मेरा नाम है सैयद महीउद्दीन सिराजुद्दीन। मैं बचू बाबा सरकार के बड़े साहबजादा है। જેમાં પરંપરાગત રીતે સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી। સલાતો સલામ, ફાતિહા, નિયાઝ અને દુઆઓ કરવામાં આવી। લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, હિન્દુસ્તાનમાં અમનો અમાન રહે, હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો રહે તેવી દુઆઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવી। જેમાં સમસ્ત હિન્દુ મુસ્લિમ બિરાદરોએ આજના પ્રસંગનો લાભ લીધો હતો અને કોમી એખલાસ અને ભાઈચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જેમાં રાત્રે નિયાઝ પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું અને ઉર્સના દિવસે જિક્ર શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। સરકાર સૈયદ શાહ સિરાજુદ્દીન બચુ બાવાના પુત્ર સૈયદ મહીઉદ્દીન સિરાજુદ્દીન હુસૈની, સૈયદ હાજી રહીમુદ્દીન સિરાજુદ્દીન હુસૈની, સૈયદ મુનિરુદ્દીન સિરાજુદ્દીન હુસૈની, સૈયદ મુફીઝુદ્દીન सिराजुद्दीन हुसैनी, सैयद मोहम्मद सानी महीउद्दीन हुसैनी, सैयद सिराजुद्दीन रहीमुद्दीन हुसैनी, सैयद मोहम्मद सरवर मुफीजुद्दीन हुसैनी અને કમિટી આવેલા મહેમાન વડીલો આગેવાનોનો તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।